હા ગાય આપણે આવી ગયા રણજીત સાગર ડેમ. ડેમ એટલે રણજીત સાગર ડેમ ને રણજીત સાગર પાર્ક. આ છે જામનગરનો મેન રણજીત સાગર ડેમ છે. અહીંયા આવી ગયા આપણે. આ તરફ જઈએ સમારા તરફ રસ્તો. આ રણજીત સાગર પાર્ક તરફથી ડેમ છે. આ બધી છે એ ડેમની સાઈડ આવી જ ગઈ આ બધી જગ્યા બધી. હવે જઈએ આપણે આગળ. આ બધી રણજીત સાગરની જ પાડી છે બધી ડેમની જ જગ્યા. ત્યાંથી સામે સુધી. તો આપણે પહોંચી ગયા બધી. આ નાસ્તા પાણી રેકડી ગયું બધી. સામે રણજીત સાગર પાર્ક. આ છે પાર્ક. ઉપર જાય એટલે રણજીત સાગર ડેમ. ઉપર ચડીએ આપણે. ઉપર ચડી ગયા આપણે. હવે જોઈએ ડેમનો નજારો. નથી અત્યારે તો પબ્લિક નથી. 4 વાગ્યા પછી 6 વાગે તો પબ્લિક અહીંયા ફૂલ થાય. આ છે ડેમનો નજારો. જામનગરનો મોટો ડેમ રણજીત સાગર. કામ ચાલુ છે. આગળ જઈએ આપણે. ડેમ વિશે માહિતી માટે સામે બોર્ડ મારેલો છે ડેમ વિશે માહિતી. પાછળ આપણે ગાર્ડનમાં જઈએ. ગાર્ડનમાં જ્યારે ડેમને છલકાય ને ત્યાં બાજુ જ પડે. નવું ગાર્ડન બન્યું છે ત્યાં જ જઈએ હવે. ત્યાં નજારો સારો આવશે ડેમનો. હેઠે ઉતરી આપણે ઉતરીને ડાબી સાઈડ જમણી સાઈડ. આમાં તો નહીં જાય આપણે. બીજા ગાર્ડનમાં જઈશું બાજુવાળા. ત્યાં ડેમનો નજારો સારો આવશે. બીજું ગાર્ડન છે. ટિકિટ લઈ લીધી આપણે. અંદર 10 રૂપિયા ટિકિટ એ અંદરની એન્ટ્રી ફી. અંદરનો આવો નજારો હે. ઝાડવા અને ડાયરેક્ટ ડેમ સાઈડ જ જશું. આ છે નજીકથી ડેમનો નજારો. ઓવરફુલ તો થઈ ગયો. ધીમો ધીમો આવે પાણી. પહેલાં અહીંયા બધા પબ્લિક નહોતા. ડેમ અત્યારે તો ઓવરફુલ ઓછો છે. ફૂલ ઓવરફુલ થતો અહીંયા પબ્લિક પબ્લિક હતી.
બાજુનો નજારો. હવે આપણે પાછળની સાઈડ જઈને દેખાડશું એ પાણી જાય બધી ઝડપનું. પબ્લિક તો નથી, 6 વાગ્યા પછી પબ્લિક વધારે થઈ. હા છે ભાઈ રણજીત સાગર. હવે નીકળી અહીંથી. આ મોટું ગાર્ડન છે, આ નાનું ગાર્ડન છે. બસ આ રણજીત સાગર ડેમ ને રણજીત સાગર પાર્કની જરૂર એકવાર મુલાકાત લઈ જાઓ. હવે પાછળ 4 વ્હીલ આવે હવે કર્યા વિડીયોને બંધ.